નમસ્કાર મિત્રો હું તમારા બધાનો દોસ્ત ગાય બેસ લે વેચ ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો। હવે આ વિડીયો બનાવવાનો એક પર્પઝ છે અને એક હેતુ એ છે કે કેટલીક સૂચનાઓ છે કે આપણી યુટ્યુબ ફેમિલીની અંદર એટલે કે પશુપાલકો આપણી સાથે લગભગ 96,000થી પણ વધારે લોકો સબસ્ક્રાઈબ કરીને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને કેટલાક સમયથી આપણે વિડીયો બનાવતા ન હતા, પણ કેટલાક લોકોના મેસેજને કારણે અને એ લોકોનું કહેવું એવું છે કે સાહેબ વિડીયો બનાવો જેથી કરીને પશુપાલકોને હેલ્પ મળી રહે છે। પણ એના માટે કેટલીક પહેલાં સૂચનાઓ છે કે આપણે જે વિડીયો મૂકતા હોઈએ છીએ એ વિડીયોનો હેતુ એક જ હોય છે કે જે લોકોને પશુ વેચવાનું છે, જે પશુપાલકે પશુ વેચવાનું છે એનો ક્વોલિટીવાળો વિડીયો આપણને ક્યાંક ને ક્યાંક મળતો નથી। એટલે આ વિડીયોની અંદર કેટલાક સારા એવા વિડીયો અંદર મૂકવામાં આવેલા છે કે જેવો વિડીયો તમે અમને બનાવી શકો, સારી ક્વોલિટીમાં આપી શકો તો અમે એને સારી ક્વોલિટીમાં આગળ અપલોડ કરી શકીએ, જેથી કરીને જે જોવાવાળો છે એને આઈડિયા આવી જાય। મિત્રો હવે મેન હેતુ એ છે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકવાનો કે જેને ખરીદવી છે એ આસાનીથી ખરીદી શકે છે કે ક્યાં પશુ વેચવાનું છે, અને જેને વેચવું છે એ આસાનીથી વેચી શકે। એટલા માટે આની અંદર લગભગ જે પશુપાલકો છે એ 96,000થી પણ વધારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એટલે એ દરેકને લાભ મળી શકે એ આપણા હેતુ છે અને એના માટે ટૂંક જ સમયમાં આપણે પાછા વિડીયો મૂકવાના શરૂ કરીશું। પણ એ પહેલાં તમે જોઈ શકો છો એમ આખું પશુ દેખાય એવો વિડીયો તમારો હોવો જોઈએ। અને દરેક પશુપાલકને નમ્ર વિનંતી છે કે બીજી હોવાના કારણે પહેલાં તો ફોન અમે ઉપાડી શકતા નથી। અમારો નંબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં પણ આપેલો છે કે જેની ઉપર તમારે વિડીયો, સરનામું અને કિંમત માહિતી પૂરેપૂરી લખવી મિત્રો। અને પશુની કેટલાક પશુપાલકો ખાલી મજાકની અંદર કે પોતાના પશુ હોય 1 લાખનું અને કિંમત મૂકતા હોય છે 2 લાખ, જે યોગ્ય નથી મિત્રો। અને કેટલાક પશુપાલકોને ન ખરીદવું હોય છતાં પણ એ પશુપાલકને ફોન કરતા હોય છે, એ પણ યોગ્ય નથી મિત્રો। અને અમે પણ આગળ કેટલાક 501 વિડીયો અપલોડ કરેલા છે મિત્રો। હવે એમાં એવું થાય છે કે લોકો જ્યારે જોતા હોય છે ત્યારે પશુ વેચાઈ ગયેલું હોય છે, તો એની પાછળ અમારું હવે એવું છે કે અમે દરેક વિડીયોની અંદર જ્યારે વિડીયો અપલોડ કરીશું ત્યાંની તારીખ મૂકી દઈશું। એટલે ઘણા દિવસ થઈ ગયા હોય તો તમારે પછી વિડીયો જોવાનું કોઈ મતલબ નથી, અથવા તમને પશુ ગમતા હોય તો તમે ખાલી જોઈ શકો છો, કિંમતનો અંદાજો લગાવી શકો છો અને પછી ફોન કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે 1 અઠવાડિયા સુધી તમે ફોન 10 દિવસ 15 દિવસ સુધી તમે અમને ફોન કરી શકો છો। બાકી પછી તમે ફોન કરો ત્યારે પશુ ખાસ વેચાઈ ગયેલા હોય છે મિત્રો। એટલે હવે દરેક વિડીયોની અંદર અમે એન્ડમાં એની તારીખ પણ મૂકીશું, એટલે તમને પણ એનો આઈડિયા આવી શકે કે આમાં શું આપણે કોલ કરવો છે કે નથી કરવો। પણ એ પહેલાં એક મહત્ત્વની વસ્તુ એ છે કે તમે ક્વોલિટીવાળો વિડીયો બનાવો જેથી કરીને અમે એને વ્યવસ્થિતસર કંડારીને યુટ્યુબની અંદર મૂકી શકીએ। એટલે સામે જે ખરીદનાર વ્યક્તિ છે એને પણ પોતાને ખરીદવાનું છે પશુ, તો એને પણ આઈડિયા આવી શકે કે પોતાના કામનું છે અથવા પોતાના રેન્જમાં આવી શકે એમ છે, અથવા પોતાને જેવું જોવે છે એ ટાઈપનું છે, એને પણ થોડોક આઈડિયા આવી શકે છે મિત્રો। બીજા નંબરમાં તમારો બહુ જ પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે મિત્રો। વિડીયોમાં બહુ જ લાઈક પણ મળે છે, લોકો વિડીયો શેર પણ કરે છે અને ઘણા બધા વિડીયો અમારી જોડે રોજના કેટલાય પશુઓ વેચવાના વિડીયો આવે છે, પણ અમે બધા જ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરી નથી શકતા। એની પાછળનું કારણ એક જ છે કે વિડીયોની ક્વોલિટી સારી નથી હોતી। બીજા નંબરમાં જે કોઈ પશુપાલકો વિડીયો વેચવા માટે મૂકે છે એ દરેકને ખબર છે કે મારા પશુની કિંમત આટલાથી આટલા સુધી આવી શકે એવી છે, દરેક પશુપાલકને આઈડિયા આવતો જ હોય છે મિત્રો। એટલે કિંમત વ્યાજબી અને જે માલ કિંમત હોય એવી મૂકવાનું રાખો કે જેથી કરીને અમે બધા જ વિડીયો અપલોડ કરી શકીએ। અમે મોટાભાગના વિડીયો અપલોડ કરી નથી શકતા અને પછી એમના મેસેજ આવે છે કે મારો વિડીયો ના આવી ગયો, મારો વિડીયો, પણ આ કારણોસર બીજા નંબરમાં વિડીયોની ક્વોલિટી એટલી ખરાબ હોય છે કે સામે એ લોકો વ્યવસ્થિતસર જોઈ શકતા નથી। ચારે બાજુથી પશુ દેખાઈ શકે એવી વ્યવસ્થિતસર ક્વોલિટીમાં તમે મૂકો તો સામે માણસને પણ આઈડિયા આવી શકે છે। બીજા નંબરમાં કે જે વિડીયો તમે વેચવા માટે મૂકી રહ્યા છો અમારી જોડે એ પશુ ટૂંક સમયનું વિવાયેલું, એટલે કે 10, 15, 20, 25 દિવસનું વિવાયેલું હોય એવા જ પશુના વિડીયો મૂકો, અથવા વિવાહવાની તૈયારી હોય એવા જ પશુના વિડીયો મૂકો। સરનામું તમારે વોટ્સઅપમાં જ લખવાનું છે, અમારો નંબર પણ એની અંદર આપેલો છે।
એની અંદર જ સરનામાની અંદર તમારું ગામનું નામ આવવું જોઈએ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ, તમારો મોબાઈલ નંબર અને કિંમત. આટલી વસ્તુ તો ફરજિયાત અંદર હોવી જ જોઈએ. બાકી તમારા પશુનું દૂધ કેટલું છે, તમારું પશુ કયા વેતરમાં છે, એ પણ તમે અંદર પૂરેપૂરી ડિટેલ અંદર લખી શકો છો. પણ ખાસ કિંમત, વેતર અને તમારું સરનામું તો ખાસ લખવું જ મિત્રો. અને દરેક પશુપાલકને નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી પોતાની જે કંઈ પશુ છે એની જે વ્યાજબી તમને આઈડિયા આવતો જ હોય છે, તમને ખબર જ હોય છે કે અમારું પશુ આથી આ કિંમતની અંદર વેચાઈ શકે તેમ છે, તો વ્યાજબી કિંમત મૂકો, જેથી કરીને સામે ખરીદનાર પણ તમને એ વિડીયો જોઈને પોતાને માલ કિંમત લાગતી હોય તો તમને ફોન કરી શકે છે. અને અમારા વિડીયો બનાવવાનું પર્પઝ એક જ છે કે ખરીદદારને ડાયરેક્ટ પશુપાલક જોડેથી પોતાને પશુ મળે, વ્યવસ્થિતસર મળે, ઘરાવું મળે, એટલા માટે જ અમે વિડીયો બનાવતા હોઈએ છીએ. એને શોધવા જવું ન પડે, શોધવામાં પૈસા ન બગાડવા પડે, ડાયરેક્ટ માલિક જોડે એમનો કોન્ટેક જલ્દી થઈ શકે છે. અને તમે જ સમજી શકો છો કે આજના સમયની અંદર કેટલીક એપો, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આવી એપોની અંદર દરેક વસ્તુ ઓનલાઈન વેચવા માટે મૂકે છે, પણ આપણા જે પશુ છે એના માટેની આવી કોઈ વ્યવસ્થા હોતી નથી, હોય છે તો ફ્રોડ હોય છે. તો એને લઈને આપણે યુટ્યુબ ચેનલ વર્ષો પહેલાં શરૂ કરેલી છે. અત્યારે ઘણા બધા પશુપાલકો આપણી સાથે, આપણા જ ભાઈઓ જોડાઈ ચૂક્યા છે અને વિડીયો પણ જોઈ રહ્યા છે, રિસ્પોન્સ પણ સારો છે. દરેક વ્યક્તિના પશુ વેચાઈ પણ રહ્યા છે, જે વ્યાજબી કિંમતના છે એ એમના સુધી આપણે પહોંચી શક્યા છે મિત્રો. અને આપણે લીધે કેટલાય નવા ડેરી ફાર્મો પણ શરૂ થયા છે કે જે લોકોને માહિતી જોઈતી હોય એ આપણને કોલ કરીને માહિતી લેતા હોય છે. અને મિત્રો, પશુપાલનનો બિઝનેસ એક એવો બિઝનેસ છે કે જેની અંદર તમે જીવ પાળી રહ્યા છો. હાલના સમયની અંદર અમારી સાથે, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમે જોઈ શકો છો એમ 96,000થી પણ વધારે ગાય ભેંસ લે વેચ યુટ્યુબ ચેનલની અંદર લોકો જોડાઈ ચૂક્યા છે. તમે પણ જોડાઈ શકો છો સબસ્ક્રાઈબ કરીને, જેથી કરીને અમે વિડીયો મૂકીએ, વિડીયો તમારા સુધી પહોંચી શકે એમ હોય છે મિત્રો. આ યુટ્યુબ ચેનલનો નંબર છે, આની ઉપર તમારે વિડીયો, સરનામું, કિંમત લખીને અમને અપલોડ વોટ્સઅપ કરી શકો છો. ખાસ કરી મિત્રો, કોલ નહીં કરવો, કોલ રિસીવ નથી કરી શકતા. જે કંઈ કામ હોય, તમારે પશુનું કંઈક મૂકવું હોય તો તમે વોટ્સઅપ અમને કરી શકો છો ડાયરેક્ટલી. એમાં કોઈ ચાર્જ નથી, કોઈ જ પૈસા લેવામાં આવતા નથી. તમારો પશુનો વિડીયો, સરનામું અને કિંમત લખીને અમને જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમે અમને વોટ્સઅપ કરી શકો છો. અમે ટૂંક જ સમયની અંદર વિડીયો એના અપલોડ એક જ દિવસની અંદર અપલોડ થઈ જતો હોય છે, 1-2 દિવસની અંદર. બીજા નંબરમાં બીજી કોઈ તમારે કામ હોય, તમે ડેરી ફાર્મ ખોલવાના હો અથવા તમે પશુ લાવવાના હો, તો બાકી માહિતી માટે પણ અમને મેસેજ ખાસ કરજો. અમને જ્યારે અમારી ટીમને સમય મળશે ત્યારે તમારી સાથે અમે ચોક્કસથી પૂરતી માહિતી સાથે વાત કરીશું. તમારે જે કંઈ પ્રકારની કામ છે, ડેરી ફાર્મ ખોલવું છે, ડેરી ફાર્મ ભાડે લેવું છે, કોઈની સાથે પાર્ટનરશિપ કરવી છે, અન્ય કામ મિત્રો. અને પશુપાલકનું કામ એવું છે કે પશુને પાળવાનું કામ કરવાનું છે. બિઝનેસ તો સાઇડ રોલ છે મિત્રો, પણ જે લોકો અત્યારે પોતાને, ભગવાને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું એમની જોડે છે, પણ એ વધારેમાં વધારે પાલનહાર બને, એટલે કે પશુ એક પાળી શકે. તમારી જોડે 20, 25, 50, 100, 200 જીવ તમે એને પાળી રહ્યા છો, સામે તમને પ્રોફિટ પણ આપી રહ્યા છે મિત્રો. એટલે એક મૂલ સારો અને મૂલ ધાર્મિક અને બહુ જ વ્યવસ્થિતસર કે તમને ભગવાને એક કરતાં વધારે પ્રમાણમાં આપ્યું છે કે જેથી કરીને તમે વધારેમાં વધારે જીવ પાળો અને વધારેમાં વધારે જીવ પાળવા સાથે તમે બિઝનેસ પણ એક ડેવલપ કરી શકો છો, અથવા તમને એમાંથી આવક પણ સાઈડમાં એટલી ને એટલી જ થતી હોય છે. એટલે પશુપાલન કરવું એક બહુ સારામાં સારી વસ્તુ છે દરેક વ્યક્તિ માટે. જ્યાં લોકો જોઈ રહ્યા છે, એક વખત આની ઉપર વિચાર કરી જોજો તમે કે તમારી જોડે ઘણા બધા પૈસા છે એટલે લોકો કૂતરા 1-2 પાળી શકતા હોય છે, ઘણા તો નથી પાળી શકતા. જ્યારે પશુપાલન કરો છો ત્યારે તમે 25, 20, 50, 100, 200 જીવનું પાલનહાર કરી રહ્યા છો મિત્રો. અને હા, અપવાદરૂપ કેટલીક જગ્યાએ મૂળ શોષણ થતું હશે, નો ડાઉટ છે, પણ એઝ અ પશુને તમે પાળી રહ્યા છો, સાથે સાથે તમને જે બાય પ્રોડક્ટ મળે છે એની ઉપર તમારે વધારે ફોકસ કરવું જોઈએ. પણ પાલનહાર તરીકે તમારે એને સંપૂર્ણ વિકાસ એનો થાય, એને જે કંઈ જરૂરિયાત પૂરી પાડે આવું પશુપાલન કરવું જોઈએ, એવી અમારી સલાહ છે. બરાબર છે. પણ તમે પણ
દરેક વ્યક્તિ જે ખરીદનાર છે એને પણ નમ્ર વિનંતી છે કે પોતાને યોગ્ય લાગે, પોતાને ખરીદવાની ફૂલ ઈચ્છા હોય તો તમે એમને કોલ કરી શકો છો મિત્રો. અને જે પશુપાલન અમારી જોડે યુટ્યુબમાં વિડીયો મૂકે છે, અમને વોટ્સઅપ વિડીયો કરે છે, એ વિડીયો બહુ જ વ્યવસ્થિતસર સારા હોવા જોઈએ, પૂરતી માહિતી હોવી જોઈએ, સરનામું હોવું જોઈએ અને વ્યાજબી કિંમત હોવી જોઈએ. તમારે વેચવું જ છે તો પછી વ્યાજબી કિંમત મૂકો, જેથી કરીને તમને કેશ પેમેન્ટ પણ ત્યાંથી મળતા હોય છે લોકો જોડેથી ડાયરેક્ટલી, વચ્ચે કોઈ હોતું પણ નથી અને સામે તમે એકબીજા સાથે વાત પણ કરીને મોકલી શકો છો. એટલે અને યુટ્યુબ એક એવું છે માધ્યમ કે જેમાંથી એક નહીં વધારે લોકો એને જોઈ શકે છે, વધારે લોકો આઈડિયા લગાવી શકે છે. ભલે આજે નથી ખરીદવું પણ ગમે ત્યારે તમારે ખરીદવું હોય ત્યારે પણ કામ આવતું હોય છે મિત્રો. એટલે ખાસ કરીને આટલા લોકો અમારી સાથે 96,000થી લોકો વધારે જોડાઈ ચૂક્યા છે. અમારો યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે વિડીયો, સરનામું અને કિંમત લખી મોકલવાની છે. બાકી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બની શકે તો શેર કરજો. જય જવાન, જય કિસાન.